મારું નામ સિકંદર જોથિયા છે. સિકંદરભાઈ, નગરપાલિકા દ્વારા જે ડિવાઈડર ઉપર ફૂલઝાડ વાવવા જોઈએ એને બદલે કંઈક વૃક્ષો વાવ્યા છે, શું કહેશો? બોટાદમાં આ ગઢડા રોડ છે એ એક જ એવો રોડ છે જે 40 ફૂટનો છે અને મોટો રોડ છે. અને બોટાદના તમે રોડ તમામ જુઓ, ટાવર રોડ જુઓ, પાળિયાદ રોડ જુઓ, ગઢડા રોડ જુઓ, સ્ટેશન રોડ જુઓ, તે તમામ રોડ 15 થી 17, 20 ફૂટના છે. એ તમામ રોડ નાના છે અને એ રોડ ઉપર બોટાદની બ્યુટિફિકેશન એટલે સુંદરતા વધારવા માટે વૃક્ષારોપણ કરવામાં આવશે. એમાં ફૂલઝાડ વાવવામાં આવે. પણ આ બોટાદની અંદર એવી પરિસ્થિતિ સર્જાણી છે કે આ ડિવાઈડરની અંદર મોટા મોટા બોરડિયું, ઓલા આવળો, તેવા ઝાડ, પીપળા, લીમડા જેવા ઝાડ વાવવામાં આવે છે, જેથી લોકોને ખૂબ જ મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે. ખરેખર આની અંદર ફૂલઝાડ હોવા જોઈએ. તો અને આવા મોટા ઝાડ છે એ તો હાઈવે ઉપર મોટા રસ્તા હોય ત્યાં વાવે તો સારું લાગે. અહીંયા સિટીમાં તો આવા ઝાડ નડે મોટા મોટા. અને મારી પાછળ તમે જોવો તો બોરડી વાવવામાં આવી છે, ખરેખર 5-6 વર્ષની થઈ ગઈ છે, એમાં હવે તો બોર આવવા મળ્યા છે. તો શું આ બોરડી નાખવાનું કારણ શું? લોકોને વાહન રોડ ઉપર ઉભા રાખીને બોર ખાવા માટે ઉભા કરી અહીંયા વાવી છે.